ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું હાર્ટ એટેકથી નિધન. દરોડા દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન થયું દુઃખદ અવસાન. ભાવનગર શહેરના સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડવા આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ માટે આજે વહેલી સવારે એક દુઃખદ ઘટના સામે આવી. ડ્યુટી પર રહેલા પીએસઆઈ સચિન શર્મા દરોડા દરમિયાન અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ પીએસઆઈ શર્માને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થતાં તાત્કાલિક સારવાર અપાઈ. જોકે તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભાવનગરમાં શંકાસ્પદ ગેરકાયદે પ્રવૃત્તિની બાતમીના આધારે આવી હતી અને સનેસ વિસ્તારમાં દરોડા દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એસએમસીના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સમગ્ર ઘટના અંગે તપાસ ચાલુ છે. પીએસઆઈ સચિન શર્માના અવસાનથી પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાયો છે. એક નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાતા પીએસઆઈ શર્માની ફરજ દરમિયાન નિધન થયેલું હોવાને લઈ સહકર્મચારીઓમાં શોક છવાયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર.